નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો લકવો। તો લકવો કેમ પડે છે, કેવા લોકોને પડે છે અને કયા કારણથી પડી શકે છે। તો આજે આપણે લકવો પડવાના 4 કારણો જોઈશું। તો પહેલાં તો જોઈએ લકવો એટલે શું। તો આપણા શરીરની અંદર જે નસો છે એ નસો બ્લોક થવાના કારણે અથવા કોઈ કારણસર આપણા શરીરના કોઈ અવયવને પૂરતું લોહી મળતું નથી, જેના કારણે એ અવયવ નિષ્ક્રિય થઈ જાય છે, એ કામ કરતો બંધ થઈ જાય છે અને આપણું મગજ છે એ એને નિયંત્રણ કરી શકતું નથી। એને લકવો કહેવામાં આવે છે। લકવો માણસને અપંગ બનાવી દે છે। તો લકવો 4 કારણથી પડી શકે છે। નંબર 1, ટેન્શન લેવાથી। આજકાલ લોકો નોકરીની અંદર, ધંધાની અંદર વધુ પડતું ટેન્શન લેતા હોય છે, જેના કારણે ટેન્શન લેવાથી આપણું મગજ છે એ ભારે થઈ જાય છે અને મગજ ભારે થઈ જવાથી એની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે નસોની અંદર એ ખૂબ જ ઝડપથી થાય છે। લોહીની ગતિ વધવાથી નસો ફાટી પણ શકે છે, એટલે ઘણા લોકોને એની અંદરથી બ્રેઇન હેમરેજ પણ થઈ શકે છે, હૃદયનો હુમલો પણ થઈ શકે છે અને લકવો પણ પડી શકે છે। એટલે આપણે ટેન્શનવાળી જિંદગી ના જીવવી જોઈએ અથવા વધારે પડતું ટેન્શન ના લેવું જોઈએ, તો આપણે લકવાની અંદરથી બચી શકીશું। નંબર 2, ઝેરીલા પદાર્થોથી। એટલે કે આજકાલ આપણે જે ખોરાક ખાઈએ છીએ, ઘઉં, બાજરી, જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ બધા જ કેમિકલ યુક્ત ખોરાક છે। દાખલા તરીકે આપણા ઘઉંની અંદર પાણી વળ્યું હોય તો આપણે ઘઉંને ઉધેવ ના આવે એ માટે આપણે ઘઉંની અંદર ઉધેવની દવા નાખીએ છીએ પાણીની અંદર, જ્યારે ઘઉં પાઈએ પાણી વળ્યું ત્યારે, અને એ ઘઉં મોટા થાય ત્યારે એ કેમિકલ દ્વારા એ ઘઉં પાકે છે। એ પછી જોઈએ તો કપાસની અંદર પણ ઉધેવ ના આવે કે કોઈ જીવાત ના પડે એટલા માટે કપાસની અંદર પણ આપણે દવા છોટીએ છીએ, બાજરીની અંદર પણ દવા છોટીએ છીએ, ગેમેક્શન જેવા પાવડરો પણ એની અંદર ભેળવીએ છીએ। એટલે આ બધા જે ઝેરીલા પદાર્થો છે એ બધા પદાર્થો આપણા શરીરની અંદર ખોરાક ખાવાથી જાય છે અને આપણા શરીરની અંદર તે એક જગ્યાએ આવા બધા તત્વો એકઠા થાય છે અને એ તત્વો જ્યારે નસોની અંદર બ્લોક કરે છે ત્યારે પણ આપણને લકવો પડી શકે છે। તો આ પણ એક કારણ જવાબદાર હોઈ શકે છે। નંબર 3, કાચા પોચા હૃદયવાળા। તમે જુઓ તો ઘણા લોકોનું હૃદય બહુ પોચું હોય છે અને કાચા પોચા હૃદયવાળા માણસને કોઈ સારા સમાચાર એકદમ મળે અથવા કોઈ દુઃખદ સમાચાર મળે છે તો એને અટક આવી શકે છે, એનું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે અથવા એના કોઈ અંગને લકવો પડી શકે છે, કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન એકદમ વધી જાય છે, એટલે બ્લડ પહોંચતું નથી, એના કારણે પણ એને એ કોઈ અંગને લકવો પડી શકે છે। એટલે આવા કાચા પોચા હૃદયના વ્યક્તિઓને પણ લકવાની અસર આ કારણે થઈ શકે છે। હવે જોઈએ તો નંબર 4, એટલે કે લોહીની ઉણપથી। જે લોકોના શરીરની અંદર પૂરતું લોહી ના હોય, લોહી ઓછું હોય, તો એના કારણે અંગ અવયવને પૂરતું લોહી પહોંચતું નથી અને પૂરતું લોહી ના પહોંચવાને કારણે એ અવયવ નિષ્ક્રિય થઈ જાય છે, કામ કરતા નથી, જેના કારણે જે લોકોને લોહી ઓછું હોય એવા લોકોને પણ લકવો પડી શકે છે। તો આ 4 કારણથી લકવો આપણને થઈ શકે છે। તો એના માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ એ જોઈએ। તો એના માટે આપણે એક તો ટેન્શનવાળી જિંદગી જીવવી ના જોઈએ। નંબર 2, આપણે નિયમિત પૂરેપૂરી ઊંઘ લેવી જોઈએ। નંબર 3, વધુમાં વધુ પાણી પીવું જોઈએ। અને નંબર 4, બહારના જે ખોરાક ખાઈએ છીએ એ ના ખાવા જોઈએ અને ઘરનું ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ। આપણી નસો બ્લોક ન થાય એ માટે નિયમિત કસરત કરવી જોઈએ, વ્યાયામ કરવો જોઈએ, યોગા કરવા જોઈએ અને શરીરમાં વધુ લોહી મળે એવા તાજા શાકભાજી આહારની અંદર વધુ ઉપયોગ કરવો જોઈએ। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।